નમસ્કાર. એવા તમામ લોકો માટે સારા સમાચાર છે જેઓ ધોરણ 10 પાસ છે અને એક સારી સરકારી નોકરીની શોધમાં છે. કારણ કે ભારતીય ટપાલ વિભાગ એક એવી તક લઈને આવ્યું છે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર આ ભરતીની બધી જ વિગતો જાણી લઈએ. તો સવાલ એ છે કે જગ્યાઓ કેટલી છે? જુઓ આ આંકડો 28,740. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. 28,740. આ કોઈ નાની સૂની ભરતી નથી હો. આ તો એક મેગા ભરતી છે જે ખરેખર હજારો લોકોનું ભવિષ્ય બદલી શકે છે. તો આ 28,740 જગ્યાઓ છે કોના માટે? આ બધી જ જગ્યાઓ ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS માટે છે. અને આની સૌથી સારી વાત શું છે ખબર છે? કે આ માટે ફક્ત અને ફક્ત ધોરણ 10 પાસ હોવું જ જરૂરી છે. મતલબ કે આ એક એવી સુવર્ણ તક છે જે સીધા સરકારી નોકરીના દરવાજા ખોલી શકે છે. તો ચાલો આ સુવર્ણ તક વિશે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આમાં શું ખાસ છે. કોઈપણ નોકરીમાં સૌથી પહેલા શું જોવાય? પદ અને પગાર, બરાબર ને? તો ચાલો એના પર જ નજર કરીએ. જુઓ, અહીં મુખ્યત્વે 3 પ્રકારની પોસ્ટ છે. પહેલી છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે BPM. એમનો પગાર શરૂ થાય છે 12,000 રૂપિયાથી અને એ 29,380 સુધી જઈ શકે છે. પછી બીજી 2 પોસ્ટ છે એસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે ABPM અને ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS. આ બંને માટે પગાર 10,000 રૂપિયાથી શરૂ થઈને 24,470 સુધીનો છે. સાચું કહું તો ધોરણ 10 પાસની લાયકાત પર આટલો શરૂઆતનો પગાર ખરેખર બહુ સારો કહેવાય. ઓકે, પદ અને પગાર તો જાણી લીધા, પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે? ચાલો એની યોગ્યતાના માપદંડો પર એક નજર નાખીએ. આ બાબતો પર ખાસ ધ્યાન આપજો. પહેલી અને સૌથી જરૂરી શરત ધોરણ 10 પાસ હોવું જોઈએ. પણ એમાંય ગણિત અને અંગ્રેજી વિષય તો ફરજિયાત ભણેલા હોવા જ જોઈએ. આ ઉપરાંત બીજી 2 વસ્તુઓ પણ જરૂરી છે. એક તો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને એનું સર્ટિફિકેટ પણ. અને બીજું, સાયકલ ચલાવતા આવડવી જોઈએ. હા, સાયકલ. હવે વાત કરીએ ઉંમરની. ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. એટલે કે 18 થી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકે છે. અને હા, જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એમના માટે સરકારી નિયમો પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ પણ છે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યની બાબતની, અને એ છે તારીખો. આ તારીખો ભૂલાવી ન જોઈએ, એટલે ક્યાંક નોંધી લેજો અથવા તો કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. ઓકે, તો તારીખો આ પ્રમાણે છે. રજિસ્ટ્રેશન શરૂ થશે 31 જાન્યુઆરીએ અને ચાલશે 14 ફેબ્રુઆરી સુધી. પછી ફોર્મ ભરવાનું શરૂ થશે 2 ફેબ્રુઆરીથી અને છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. કદાચ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. એને સુધારવા માટે 18 અને 19 ફેબ્રુઆરી આ 2 દિવસ મળશે. અને અહીંયા એક સોના જેવી સલાહ છે. છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા. કેમ? કારણ કે છેલ્લી ઘડીએ બધા એકસાથે ફોર્મ ભરવા દોડે અને વેબસાઇટ હેંગ થઈ જાય એવું બની શકે છે. એટલે સ્માર્ટ વર્ક એ જ છે કે સમયસર ફોર્મ ભરી દેવું. ચાલો હવે આપણે લગભગ અંત તરફ છીએ. હવે જાણીએ કે અરજી કેવી રીતે કરવાની છે અને સૌથી અગત્યનું, પસંદગીની આખી પ્રક્રિયા શું છે. તો અરજી કરવા માટે ફી કેટલી ભરવાની રહેશે? જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી છે માત્ર 100 રૂપિયા. પણ અહીંયા એક બહુ જ સારા સમાચાર છે. SC, ST, દિવ્યાંગ ઉમેદવારો અને તમામ મહિલા ઉમેદવારો એમના માટે કોઈ જ ફી નથી. એટલે કે અરજી એકદમ ફ્રી છે. અચ્છા, ફોર્મ ભરવા બેસો એ પહેલાં એક નાનું હોમવર્ક કરી લેજો. આટલા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખજો. એક પાસપોર્ટ સાઇઝ ફોટો, તમારી સહી, આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, આ તો ફરજિયાત છે. અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC. બધું તૈયાર હશે ને તો ફોર્મ ભરવામાં બિલકુલ વાર નહીં લાગે. ઓકે, બધી વાત થઈ ગઈ. પણ હવે એ સવાલ જે કદાચ બધાના મનમાં ઘૂમી રહ્યો હશે. આટલી મોટી ભરતી છે, હજારો જગ્યાઓ છે, તો શું આના માટે કોઈ મોટી પરીક્ષા આપવી પડશે? અને એનો જવાબ છે એક મોટું ના. કોઈ જ પરીક્ષા નથી.
અને સાચું કહું ને તો આ જ આ ભરતીની સૌથી મોટી અને ખાસ વાત છે. તો પછી સવાલ એ થાય કે જો પરીક્ષા જ નથી તો પસંદગી કયા આધારે થશે? પ્રક્રિયા એકદમ સિમ્પલ અને પારદર્શક છે. તમારું સિલેક્શન થશે 100% મેરિટના આધારે, એટલે કે ફક્ત અને ફક્ત ધોરણ 10માં આવેલા માર્ક્સના આધારે. કોઈ લેખિત પરીક્ષા નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, સીધી મેરિટના આધારે નોકરી. તો હવે અંતે એક જ સવાલ બચે છે. શું ધોરણ 10નું રિઝલ્ટ એક સરકારી નોકરી અપાવી શકે છે? આ ભરતી કહે છે હા, અપાવી શકે છે. તો હવે વિચારવાનું એ છે કે શું ધોરણ 10નું પરિણામ એટલું દમદાર છે? જો જવાબ હા હોય તો આ તક બિલકુલ ચૂકવા જેવી નથી.